बड़ोदरा के अगोरा मॉल के पास जो प्रधानमंत्री आवास योजना की आंगनवाड़ी मौजूद है, वहां पर निकीर केयर फाउंडेशन की ओर से एक कार्यक्रम का आयोजन करवाया गया था। इस दौरान निकीर केयर फाउंडेशन के डॉक्टर राजेश शाह के साथ भारतीय जनता पार्टी के महिला मोर्चा बड़ोदरा महानगर के अध्यक्ष स्नेहलबेन पटेल भी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान प्रधानमंत्री नरेंद्र मोदी के सूचित सुपोषण अभियान के तहत 300 जितने छोटे बड़े सभी को पोषण युक्त आहार वितरित किया गया था। आंगनवाड़ी के बच्चों को नाश्ता दिया गया था। साथ ही आसपास के इलाके की 15 जितनी गर्भवती माताओं के लिए जरूरत की राशन किट का वितरण किया गया था। तब आपको ये भी बता दें कि हर माह 15 माताओं को किट के मुताबिक 1100 से ज्यादा किट की सेवा और उनके आरोग्य का रिव्यू भी लिया जाता है। तो वहीं इस दौरान बच्चों के मानसिक विकास के लिए शुरू किए गए पंडित दीनदयाल किताब घर, SMS ट्रस्ट के कंप्यूटर और साथ ही म्यूजिक सिस्टम, इन सभी का रिव्यू भी किया गया था। प्रधानमंत्री आवास योजना मंगल पांडे रोड खाते आवेली आंगणवाड़ीમાં અમે સમગ્ર વોર્ડ નંબર 3માંથી વિવિધ વિસ્તારોમાંથી સગર્ભા અને ધાત્રી માતાઓને દર મહિને 15 કીટ આપીએ છીએ। કીટ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે એ લોકોનું જતન સારું થશે, સગર્ભા માતાઓ ધાત્રી માતાનું જતન સારું થશે તો આવનાર બાળક એ પણ તંદુરસ્ત બનશે અને આવતીકાલનો સમાજ એ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય તેવો નેક કાર્ય નિકીર કેર ફાઉન્ડેશન સાથે સેવાભાવી મિત્રો વિક્રમભાઈ ખીડકીકર અને સમગ્ર આપ જોઈ શકો છો કે આ વિસ્તારના કોર્પોરેટર્સ બધાના મદદથી અમે આ સુંદર કાર્ય અહીંયા કરવા માટે સક્ષમ બન્યા છીએ। વિશેષકર આંગણવાડીમાં જે ચાલતી બાળકો માટેની જે કિતાબઘર છે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કિતાબઘર, જેનો સમગ્ર વિસ્તારના પેરેન્ટ્સ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેનાથી બાળકમાં સંસ્કાર સિંચન થાય છે। માત્ર સંસ્કાર સિંચન નહીં, એનું માતા પિતા સાથેનું કમ્યુનિકેશન વધે છે, મોબાઈલથી દૂર રહે છે। આમ ઘણા બધા ફાયદા અમારે કિતાબઘરથી છે। કિતાબઘરની વિશેષતા એ છે કે અહીંયાથી લઈ ગયેલી ચોપડી પેરેન્ટ્સે પાછી નથી આપવાની, પણ બાજુવાળા ઘરે અવશ્ય આપવાની છે કે બાજુવાળા ઘર પણ એમના બાળકને વાર્તા કહેવા માટે પ્રેરણા મળે। આવો સુંદર ઉદ્દેશ્ય સાથે આ કાર્ય થાય છે। હું બધી જ માતાઓને, અમારા આંગણવાડીના ઇન્ચાર્જ એ સૌને અભિનંદન આપું છું કે આપના મદદથી આ વિસ્તારના સેવાના કાર્યો અમે સરસ રીતે કરી શક્યા છીએ। अस्तु वंदे मातरम, भारत माता की जय। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।